हेलो गाइस, आज हम आ गए ऐसी जगह पे जो ऐसी जगह है भूतिया जगह। इसको जगह ऐसी बोलते हैं कि सब लोग भूतिया जगह बोलते हैं। ये हवेली है, पुरानी हवेली है। इस हवेली पे सब लोग बोलते हैं इसमें भूत होता है। ये भूत होता है नहीं होता मेरे को पता नहीं। मैं पता करने के लिए मित्रों आज आ गए। हमारी टीम रेस्क्यू दे के हम 2 लोग आए हैं इधर। मित्रों देखना है कि भूत है नहीं है। ये वीडियो में मित्रों आप पूरे बने रहो। हम ये वीडियो तुमको सबको भूत दिखाते है नहीं है। आप सच में इधर भूत रहता है? हाँ, सच में इधर भूत रहता है। ये लोग ये गांव के लोग बोलते हैं। और ये जगह कितने साल पुरानी है? ये तो 400-500 से ज़्यादा साल पुरानी है जगह है। अच्छा, तो फिर तुम हमें अंदर जाके सब दिखाओगे? अभी तो ये जगह अलाउ नहीं है हमारे के लिए, लेकिन हम इधर के गांव के लोगों को सभी को बता दें। वो परमिशन देगा तो हम इधर में जाके सबको बता दें, उनको जगह भी बता दें। ओके, चलो हम गांव के लोगों को पूछते ले रहे हैं कि जगह अलाउ है नहीं है, को जाना चाहिए नहीं चाहिए। चलो उस गांव के लोग को पूछ के आते हैं। चलो। A few moments later. એલા સગના હા બોલ ભાવલા। આ તો ટાટ બહુ પડે ખોક લાકડો હતો તો આપણી બાપા ટાટ તો મને એવી આવી રહી આજ તો બહુ ટાટ છે। અલા બુડા જા જા બે લાકડો દેતો પછી જઈ જાય તો આપણે કઈ લાકડા પછી નહીં। ઓટો મારવા ચાલ। મારું તો ડીલ ટ્રુ જે આમ થાય। તો આ પકડો શું કરે છે? ટાટ તો છે ને લાકડા લઈ આવ ને તો પછી લાકડા છે અત્યારે ગોતવા દાવા। હા બસ હાલો જા હમણાં મળી જાય તને। આવો બાકા વગર તમે શું પણ મતો હા યાર કલ્લા બાકા ના લીએ તમે। તું ભાવલા બાકા ના લીએ તો તો ક્યાં બીડીયું પીવું બાકા રાખું યાર ભેગું તો અમે ક્યાં પીતા હતા હેલા તું ના પીતો પેલા બીડી આપણે ક્યારે પીતી પીતો નહીં પેલા ક્યાં જોયું ઓ પેલા પીતો તાર પપ્પા નહીં કે નહીં હા હા એવું કોઈ કેતા નહીં નહીં કે નહીં પેલા પીતો જ સોની પણ યાર બાકસ નથી આવતો રાવણ લાકડા લેવા ચાલાવો મને બીક લાગે। એની તો બેહો પછી જક જઈ આપણે ઓટો મારવા નકો પછી કાંઈક કરશું કાંઈક બીજું કાંઈક ટાટ વિચારી હાલો બહુ કાંઈક ટાટ હે તારી વાત તો સાચી છે શેટરે તો મેં પણ નહીં પહેરીને બહુ ના વાતી ન કદો મારી ના 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 ભાવલા તું રેવા દે। તો બરોબર આ બાજુ એની મને કઈ હે નહીં બીક બહુ લાગે ભાવા મને તો। અરે બિયાઓનું કઈ ના હોય એ તો આપણે ઓલી જૂની હવેલી હતી ને અહીંયા બીવરાવે છે પણ આપણે તો અહીંયા બેઠા નહીં કે અહીંયા કરતા જાતા નહીં કઈ જૂની હવેલી એટલે આપણે ઓલી 400-500 પુરાની સાલની નારી ઓય બુડા કઈ નથી જૂની હવેલી આપણે આ આપણે ઓલી બાજુ રહી 400-500 વર્ષ વાળી આ હવેલી ની વાત કરે રહ્યો તું। કુકો ના દેતો અંદર પેલા ઓય એલા ઓળો કુકો રેતો ઈ કુકો આ ઈ કુકો અત્યારે બીવરાવે હીરો અંદર નથુ કાકા વાળો રથુ કાકા વાળો પોતે આ પકડવાનો ભાઈબંધ હા પકડા તારો ભાઈબંધ તો કાઈ નથુ કાકા છોકરો કુકો પોતે એ તો હાલમાં અહીંયા બીવરાવે છે નહીં જવાતું વીર આવે તો કાલ હું ભલા મને નીકળે તો અંદર ઝાડું પાડતું તો હું તો ભાગ્યો નહીં થાય તો ગાવો મને તો બીક લાગે। હવે તો હજી આ કે ને આપણે થોડી હવેલી તો મુદાવું ન કે કરે ના બે યાર મને બહુ બીક લાગે ભાવલા। ઘરે મૂકવા આવશું અલા સગના ઓલું શું આવે છે આવું હે લા અલા આ તો બહાર ના માણસો આવા કયા બાર ના માણસો ભૂત દેવા ભાઈ શું આ તારે અલા શું મેથી મારે હેલો બકેરે એલા તું શેની મેથી મારે રોમાં કને તાવરી ઉડાડ યાર શું તું શેની મેથી મારે રો પણ કેતો કરો इसको मैं समझा तो मेरे को तो भाषा आती वो नहीं सुको તમે કાકા આ તો શું મેથી મારે શું બોલે આવું હા ભાઈ ઓલું ના બોલતો ને ના ના એ તો મતલબમાં સાહેબ આપણા સાહેબ આયા છે અહીંયા અમારી 400-500 સાલની હવેલી છે ને એ હવેલીનું બધું મતલબમાં એ લેવા આયા છે પુરાણી મતલબમાં કે શું વસ્તુ શું થાય હા એના માટે બધા સાહેબ છે એ હવેલી તો પણ જવા એવું જ નહીં અમે હમણાં એની જ વાત કરતા હતા બેઠા બેઠા એ હવેલી બીક બહુ લાગે એ બીવરાવે છે બહુ ये तो बोल रहे हैं लोग कि वो पुरानी हवेली है ना उसके मत जाने इसे बोल रहे हैं क्यों नहीं जाएगी ये कि भूत થાય है भूत થાય भूत થાય है कि उधर ये बोल रहा है कि उधर भूत जैसा कुछ होता है वो सब कुछ नहीं मतलब हमको जाना है साहब तो एम कह रहा है कि भूत જેવું કઈ હોતું જ નથી मतलब मैं तो તમારો કે ખાલી ખોટો વેમ છે ये लग रहे मुझको ये सब भूत लग रहे સાહેબ ને કે ये બીક લાગે બીયા છો તમે અહીંયા હવેલીમાં ધોની તમે તારે હાલો લઈ જઈએ અમે સાહેબ ને અહીંયા પણ પછી અમારા પાસે કઈ ના આવવું જોઈએ અમે તો લઈ જાય પણ પછી હવેલીમાં બહુ બીક લાગશે સાહેબ ને અત્યારે અમે કહી દીધા આ તો તમે બહારના માણસો એટલે તમને મેં કહ્યા ને કે અમારે આ ગામનો માણસ કોઈ હવેલી અમારે નથી જતો 500 ये तो लोग ऐसा बोल रहे हैं कि वो हवेली पे कोई लोग जाते नहीं है वो पुरानी हवेली है उसमें भूतिया
जैसा कुछ होता है ये बोल रहे हैं लोग। वो बोल रहे हैं कि तुम मत जाना, क्या करे बोलो? वो जाना है वो 400-500 वर्ष जूनी हवेली છે ये ना जवाय क्या करे बोलो? हम जाएंगे भले उस वहाँ पर भले वो हमको भले मार डाले हम जाएंगे उससे परमिशन ले लो इनसे। साहेब एम कह रहा है कि तो मतलब हम हमारे इसको पैसे दे देंगे आप परमिशन અમને તમારા પૈસા જોતા હોય મળી જશે બરોબર? પૈસા નહીં જોતા. તમારે જે પૈસા જોતા હોય મળી જશે. સાહેબને મતલબ જાવું એમને પરમિશન આપી દો તમારા ગામના તમે મતલબ સરપંચ મુખ્ય તરીકે કેવો હોય એટલે મતલબ હા પરમિશન તમે અપાવી દઈએ પરમિશન અમને અપાવજો તમે બરોબર. સાહેબ તમે લઈ જવા કાંઈ તમારે થાય નહીં બધું સાહેબ માટે. હા અહીં બેન વાત અહીં છે કેમ કે આ ગામના જેટલા છે ને કોઈ જાતું નહીં પછી વરે કાંઈ થાય કરે ને ખોટું અમારું નામ આવે એવું નહીં. હા, તમારે ફ્રેન્ડને પૈસા બધા ખાવા હોય તો સાડા ફ્રેન્ડને કમિશન આપી દેશે બરોબર. હજુ તો ચાલશે ને તમારે હાલશે ये लोग बोल रहे हैं हमको थोड़ा सा पैसा दे दो, मैं तुमको परमिशन वो हवेली के ले लेता हूँ, ओके? मैं चेक देता हूँ ठीक है? चेक दे दो, मैं आपको दे देता हूँ, ओके? थोड़ा सा पैसा दे दो, ये तो हाँ, बहुत तो लोग हैं, करता कुछ रहे। चीज़ को पता नहीं चलेगा। इनको मालूम नहीं कि ये वीडियो बना के मैं कितना पैसा कमाऊंगा ये तो काम के लोग हैं, इसको क्या पता होगा यार? है ना उसको तो मैं पकड़ हाँ, के देश में ले जाऊंगा और उससे खेल कराऊंगा આસો નથી મારે કદી તો ये तो साहब है मतलब कि मारे क्या मतलब ये हवेली में पुराणु ये जुए है मतलब एक नहीं उजूતું હશે मतलब લઈ નહીં જવા દો લઈ નહીં જવા દો લઈ નહીં જવા દઈએ તમે ચિંતા ના કરો તમને 5 ના 10 હજાર દેજો મને વાત કરી દેવા થોડીક વસ્તુ લઈ જાય એમાં હું તમારું એક પહોંચી આવો જવાનું લઈ જાવ તો કેમ કે અહીંયા મને હે કોઈ સાનું સાનું ગામ વધારે તમારે પૈસા આપણે તમને દઈ દઈશું બરોબર આપણે કોઈ વાત નહીં કરવાની આપણે ગમે નહીં તમે વાત કરો નહીં અમે વાત કરી બરોબર એવું હું સાહેબને કહી દઉં તમે અમારા ભેગા હાલો બરોબર પરમિશન તમે અપાવી દીધી એટલે હવે તો વાંધો નથી કાંઈ તમે ભેગા હાલો અને મને હવેલી તમે બતાવો બરોબર ને એમ તો વસ્તુ લઈ જાવ તમે ના નહીં પણ ગામ બારે કે લાગી છે 1 લાખ मतलब ये बोल रहे हैं लोग 1 लाख रुपया होगा साहेब तो તમને એમ કહે તમારા માટે દિલ આવી ગયું હોય તમને 2 લાખ દેશે એક નહીં 2 લાખ બોલ ભાવલા હવે તો એને લઈ જાય સાહેબ હાલો સાહેબ ને કહીએ કેટલા લાખ છે આપણે 2 લાખ છે તમે 50 લાખ રાખો રોકો હું તમને તું ક્યારે હમ પકડા ઓ હાલો તો બીજા કાની આપણા માં ના, ના. અને મને બીક લાગે ભાવલા થોડી અલા તું વચ્ચે રહી જાય તો વેલી કુતર પછી એવું હોય તો મને થોડું પકડ દે ને બીક બહુ આવો લાગે બેન કુતર એમ હાલો હાલો હેડો આ સાહેબ ભેગી દાવાનું આપણે ઓય, ચલો ચલો હા એને હવેલી તો આપણે બતાવી દીધી છે હવેલી તો જોઈ લીધી હવેલી તમે જોઈ ને જોઈ લીધી હો, હવેલી હવે તમે જાઓ અને હું કોને પૈસા મને બીક લાગે ભાવલા હું શું આવડે નહીં આવશે ને ભેગો યાર थोड़ी बार हम साइन ने पूछा कर लो पहले तो मैं बात कर लो पहले ये लोग बोल रहे हैं ये हवेली है हमारी वो बोल रहे गांव की इनकी हवेली है इनकी 400-500 साल ये लोग बोल रहे हम चले जाए क्या करें बोलो तुम अब हाँ, ये तो रहेगा इनको लोगों को जाने दे हाँ तो एमने जाओ तो तुम तारे તમે લઈ જાઓ જાઓ અરે રેન્ટ થાઉં મને બીક લાગે ભાવલા એલા પકડો હાલે રો ભેગો જતો રહે ને મેં એક ભેગો જાને હા હાલેલા બીક લાગે તમારા પૈસાનું ભૂલતો નહીં પૈસાનું ના ભૂલતો તમને હું હવા તમને ભેગા થાવ વાત કોઈ ના કરતા ના કે તમે ના વાત એ નહીં બીજા તો કોઈ વાત થઈ જશે બધી હા પૈસા પેલા જાઓ તો ખરા પૈસા તમારા તો છે પૈસા ઈ આવી આવી જાય તો નહીં કરો એ તમને આવી જાય તો બસ ને બાકી કોઈ વાત ના કરતા તમે જાઓ અલા સાહેબ ઉપર તો હું કોઈ વાત ના કરો યાર મને દવા ના કરો યાર હા જતા રહો જાવ હવેલી આ તમે દેખાડી વસ્તુ વસ્તુ વડતા બેઠા એટલે કે લગાવતા નહીં લઈ ના જતા હા હવેલી ये लोग बोल रहे हैं ऐसा बोल रहे हैं कि ये हवेली है मुझे तुम जो देखना है देख लो जैसे कुछ लेना ले जाना मत वो हाँ जो पुलिस कह दी साहब मकान में यहाँ से आपके पास ये लोग ऐसा बोल रहे हैं इधर खड़ा ही रहेगा बोलो क्या करे इसका તો 5 લાખ રૂપિયા દે દે और तुम्हें तुम्हारे कितना पैसा जो है बोलो बाकी नहीं ઊભું રહેવાનું એક કે થતું નથી બોલો તમારે જે પૈસા જોવું હોય તમારે તમે તાત્કાલિક રાખી દો બોલો વસ્તુ તો નહીં લઈ જાવ તો વસ્તુ લઈ જાય કે ના લઈ જાય તમારે પૈસાથી મતલબ તમારું નામ પણ નહીં આવે બોલો બસ 5 લાખ રૂપિયા 5 લાખ નાખી દીધું બસ 5 એટલે 5 નહીં હો પાછા ઓલા 2 લાખ તો બીજા છે હા પણ 2 લાખ કે 5 લાખ 7 લાખ નાખી દઈશું ફોન પે બસ બરોબર ને નાખી દીધા ને રાજી ને તમે જાઓ તમ તાર અમે અમારી સાહેબ જે કહે હું કરી દઈ બરોબર ને આમાં પછી ડીઝલ કરે કાંઈ કરે તો પછી અમારું નામ ના આવવું જોઈએ અને કાંઈ કરે તો હા એ તો સમજા શું તમે બરોબર ને હા તો તમે ગુજરાતી હોય એટલે તમે દોડો ને આ તો ખેતી મારે તમારે
જો મારો કોઈ તમને એવું થાય કરે તો મને ફોન કરજો. હા તો અમે તમને નંબર નાખી દો બરોબર. આ આપણો નંબર છે તો એવું તમને લાગે કરે તો મને ફોન કરજો. વાંધો નહીં, ફોન કરજો બરોબર. હું જાઉં જગાડતા નહીં એટલું બધું હો પાછું. આવી રીતે क्या है ये? ये है ना एक नंबर सोना है, अमेरिका में 5 करोड़ का बिकता है. ये सोना तो पैसा ही पैसा है ये. सबको मत बताना. ये सब है ना अभी रात हम कॉल करके सब ले जाएंगे चोरी करने के. ठीक है? ये कितने का बिकता है ये? ये 2.5 करोड़ का. तो मैंने तुमने क्यों नहीं बताया यार? वो सब छूट लेंगे. ठीक है? ऐसी बात है यार. बड़ा है ना पार्टी के ना सब हम ले जाएंगे. अरे वो तो बोल रहे थे ये तो पुरानी हवेली है यार. वो सब गांव के लोग हैं और गवार लोग हैं, सब नॉन से जैसे. अरे पहले तूने मेरे को नहीं बताया यार, मेरा दिल खुश हो गया यार. ये है ना गूगल पे सर्च करना है इनकी प्राइस क्या है. बढ़िया बात है यार. ये 100 साल राजा महाराजा थे ना, इन्हें बहुत पैसा दे के इनको बनाया है और ये बिकेगा. ठीक है? किसी को मत बताना. हम चलेंगे जाके. ये तो सब पुरानी हवेली कितनी जैसा लग रहा है यार. इधर तो यार बहुत सोना है सोना है. ये गांजा है गांजा. एक नंबर माल है रे पुष्पा. चल चल अबे चल. अरे पुष्पा क्या ये है? सब तो एक नंबर माल है यार. यार इनको सब बेचते हम तो अमीर हो जाएंगे. अभी भी तुम क्या बोलती है यार? हम ये सब दुबई जाके बिकती और पैसा कमाती. तो यार ये तो मेरा हो गया ना. ये तो कितना मेरा है यार. इतना भाग मेरा हो गया. तेरे को भी बहुत पैसा दूंगा अभी भी. इतना भाग मेरा हो गया, इतना तेरा हो गया. ठीक है. चल गाड़ी बोला ले, हम लेके चले जाते हैं. मैंने कॉल तो किया है. अब तू एक बात बताता हूँ, उन गवाह लोग को सब बताना नहीं. ठीक है? ये डायमंड है डायमंड. बढ़िया वाला माल है रे यार. ये सब है ना गाँव वाले, इसको क्या समझते हैं? पत्थर नहीं है, ये है डायमंड. तूने कहाँ से ये किताब? ये दुबई में जाके 2.5 करोड़ में बिकती. अरे अभी तूने कहाँ से यार इतनी किताबें पढ़ी यार? ये तो हमारे दादा परदादा का धंधा होती. तो हम है ना ये सब सुनार है. क्या है सुनार? ये पत्थर है ना सब कटिंग करके रातों रात गाड़ी में भरवा दूंगा. ठीक है? लेकिन मैं तो ऐसी हवेली है, पुरानी हवेली जैसी लग रही. मेरे को नहीं। इस पे डर लग रहा है यार. डर लगने की बात भी नहीं है, सब बढ़िया है. तो पहले गांव के लोग को पता होता तो यार ये सब नहीं ले जा रहे यार. देख ये भी लटकता हुआ देख. इसको दिखाओ. इसको देख. ये बहुत बड़ा पत्थर नहीं है, इसमें से हम बनाएंगे शिव की मूर्ति. ठीक है? तो चलो हमारा काम हो गया है, अब हम चलते. चलो. अभी भी ये क्या होती है यार? ये महाराजा थे ना, महाराजा उनकी तलवार होती. इसी तलवार यार कहाँ पे? मैंने तो पहली बार देखी यार. एक दो कितनी तलवार यार इसमें जुड़ी हुई है. राजा है ना 2 हाथी ये चलाते और ये है ना सब दुबई में जाती 500 करोड़ की बिकती. किसी को ये बताना यार मत. तलवार है राजा की है तो उसकी महारानी कितनी होगी यार? वो तो बता मेरे को. 10 देख. 1 2 जितने है ना वो काणे है ना उतनी रानी. यार कि 10 रानी थी इस राजा की ये हवेली. अब तो यार मेरे पास तो पैसा ही पैसा होगा ना हम यार. दो नहीं यार अमीर बन जाएंगे. अब मैं तुम्हें एक बात बोलता हूँ, इधर से जल्दी से निकल जाती. ये पड़ता ना तो हमारा खुदा फोड़ देती. ठीक है? ऐसी बात है. हाँ फिर ये पैसा इधर पड़ा रहता और कोई और ले जाता. ठीक है? चलो 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 तो गाड़ी हमारी मंगवा ले, भर के ले गाड़ी तो जा. आ रही है. चलो हम गवाह लोग के पास जाते हैं. गाँव वाले फिर हम है ना पैसे वाले बन जाएंगे. फिर ऐसे सीना चौड़ा करके चलने का. ठीक है? और आलतू फालतू बोले तो उसको हम ऐसे बंडल फेंक देने का और चुप करा देने का. लूट लाया पुष्पा, तू तो सारा माल लूट लाया. अभी भी यार तो हम यार पैसा वाला हो गए यार. देख, सारा सोना भर दिया है खटारे में. देख आगे से भी देख. अभी भी एक बात बोलूं यार. बोलो बोलो. अब तो मेरे में यार बहुत खर्चा था, वो तो निकल गया ना. अब तो सारा अरे सारा. अब तुम क्या, तुम्हारी हत्तर पेड़ी खाएगी ना फिर भी नहीं. अरे छूटेगा. अभी यार तो तूने यार बहुत खर्चा. ये सब दुबई में जाके बिकती और माला माल हो जाती. तो अब तो अभी हमको कुछ दिक्कत नहीं होगी ना. दिक्कत तो क्या, कुछ भी कोई बोलती ना उसके मुंह अरे पे अभी थप्पड़ भी मार यार, के पैसा यार, ठोक बहुत देगी. बढ़िया माल है यार. देख देख पूरा 50 टन है. कितना? 50 टन. अरे अभी 1 टन का 5 करोड़. अरे कितना मिलेगा? 1 करोड़ का 5 करोड़ 1 टन का. बहुत पैसा है रे. तो अब तू टेंशन मत ले. ठीक है? और उन गवाह लोगों को बोल देना कि वो सब
ले गया। अरे अब तो हम चले जाएंगे 2 लोग, मैं भी तुम्हारे साथ आऊंगा, ओके? मैं भी दुबई में रहूंगा यार, इस जिंदगी से तो दंड हो गया यार, मैं जी के यार। और अभी कोई दूसरी ऐसी हवेली हो ना तो मुझे कॉल करके बता देना, ठीक है? चल तो अब गाँव जाते लोगों हैं। को कुछ मालूम नहीं होता कि इन हवेलियों में क्या क्या राज छुपा है। चल बैठ जा, तो हम चले जाते हैं हमारी गाड़ी तू लेके। चला ले, मैं इधर बैठ जाता हूँ, ठीक है? चल चल मैं चला लेता हूँ यार, चल बैठ जा। चल अभी भी गाड़ी ने अभी भी तो यार तुम खा लो यार, तुम्हारे के लिए ये क्या मैं ले- होती? अरे ये होती है जाफरी, जाफरी खाते हैं हमारे गुजरात में, सभी लोग जाफरी खाते हैं, उसका दिल खुश हो जाता है यार। ऐसा है, जाफरी खा के सब गेंडे अरे जैसे तुम होते हैं। ना ना यार तुम खा जाओ, तुम्हारा दिल खुश हो जाएगा। आज तो कुछ तो भाव का सुनो यार थोड़ा सा। चलो हम दुबई जाके यार माल बेचते आते हैं, चलो बैठ जाओ। જય માતાજી મિત્રો, જો તમને અમારા વિડીયો ગમ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, મારા કલેજા લાઈક કરવાનું ના ભૂલતા, અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય ને તો કમેન્ટ જરૂર કરીને મને કહેજો. શેર પણ કરજો મારા કલેજા। જય માતા।